presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય છે કે આજકાલના જેટલા પણ નાના બાળકો હોય છે, ચોથા પાંચમા ધોરણ સુધી જ એને આપણે કંઈક શીખવાડવું પડતું હોય છે. બાકી જ્યારે છઠ્ઠા સાતમા આઠમા ધોરણમાં આવે ત્યાં સુધીમાં તો એમને એ પણ ખબર હોય છે કે એમને ફ્યુચરમાં શું બનવું છે અને એની સાથે સાથે એ કેવી રીતે બનવું એની પ્રોસેસ જે છે એ આ ઇન્ટરનેટની દુનિયા એને સમજાવી દેતી હોય છે. આજની જે સ્પેશિયલ ગેસ્ટ છે એ પણ કંઈક એવી જ છે. એ સાતમા ધોરણમાં જ ભણે છે અને સાથે એને ખબર છે કે એને એની લાઈફમાં આગળ કેવી રીતે વધવું છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આ વીક આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ચિલ્ડ્રન સ્પેશિયલ વીક. 14th of November એટલે ચિલ્ડ્રન્સ ડે, અને આ વીકમાં બધા જ નાના નાના બાળકો એવા આવશે કે જે તમને અને મને કંઈક ને કંઈક શીખવીને જશે. તો આજની મારી ગેસ્ટ છે આયુષી આચાર્ય, કે જે સૌથી પહેલાં બનાવશે દાળ ઢોકળી અને ત્યાર પછી બનાવી રહી છે ટામેટાના ભજીયા. તો કરીએ આજના શોની શરૂઆત. હાય આયુષી, સ્વાગત છે કિચન મેજિકમાં. હાવ આર યુ? ફાઇન. તારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સ સાથે આપ. હેલો, મારું નામ આયુષી આચાર્ય છે. હું 7th સ્ટેન્ડર્ડમાં ભણું છું અને આજે હું દાળ ઢોકળી અને ટમેટાના ભજીયા બનાવવાની છું. ઓ વાવ, ઓકે. ટામેટાના ભજીયા અને દાળ ઢોકળી જો 7th સ્ટેન્ડર્ડમાં ભણતી છોકરી કોઈ બનાવતી હોય તો મને તો એવું લાગે છે કે આ આગળ જઈને ખૂબ નવી નવી વાનગીઓ પણ બનાવવાની છે. તું પહેલાં તો મને એ કહે કે દાળ ઢોકળી અને આ ભજીયા તું બનાવતા ક્યાંથી શીખી? મારે મમ્મીએ મને શીખવાડ્યું છે બધું. અચ્છા, ઓકે. અને તને બીજો શેનો શોખ છે? મને કુકિંગનો શોખ છે અને ડાન્સિંગનો શોખ છે. ડાન્સ, ઓકે. કયા પ્રકારનો ડાન્સ તું કરે છે? ક્લાસિકલ પણ, હિપહોપ પણ. ક્લાસિકલ અને હિપહોપ બંને બહુ જ અલગ છે. હા. ક્લાસિકલમાં કયું ફોર્મ તું કરે છે? કુચીપુડી. કુચીપુડી, ઓકે. કુચીપુડી વિશે થોડું એક્સપ્લેન કર, કારણ કે લગભગ નાના છોકરાઓ હોય એ ભરતનાટ્યમ કે પછી કથકમાં આગળ વધતા હોય, પણ કુચીપુડી કઈ રીતે? કુચીપુડીમાં આપણે જ્યારે પહેલાંના ટાઈમમાં જ્યારે લેંગ્વેજીસ બધાને અલગ અલગ હતી એ ટાઈમે સાઉથના જેમ કે લોકોએ એમને આપણી ગુજરાતી લેંગ્વેજનો ખબર પડે, તો એના લીધે આપણે એ બધું ડાન્સમાં બધાને વાત કરવાની લેંગ્વેજ ટાઈપ હતું. અચ્છા, ઓકે. એટલે ડાન્સ કરીને કોઈ વાત સમજાવવી હોય તો એ સમજાવી શકાય. વાવ, ધીસ ઇઝ નાઇસ એક્ઝામ્પલ અને બહુ સરસ રીતે એણે સમજાવ્યું. તો હવે આપણે એ જ સરસ રીતે રેસીપી પણ બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં મને એ કહી દે, આપણે કઈ કઈ વસ્તુઓ લીધેલી છે દાળ ઢોકળી બનાવવા માટે? આપણે અહીંયા સૌથી પહેલાં બધા મસાલા લીધેલા છે અને મરચાં, પછી ટમેટાં, બફાયેલી દાળ, લોટ, લીંબુનો જ્યુસ, પછી સિંગદાણા બફાયેલા, પછી ગોળ અને બધા મસાલા. ઓકે. સૂકા મસાલા પણ લીધેલા છે? હા, સૂકા મસાલા પણ. ઓકે. તો સૌથી પહેલાં ક્યાંથી શરૂઆત કરશું આપણે? સૌથી પહેલાં આપણે આપણી દાળ ઢોકળી માટે આપણે વઘાર કરશું. ઓકે, તો કરીએ. ઓકે. હવે આપણે સૌથી પહેલાં આપણું ફોર્ચ્યુન ઓઇલ લેશું. ઓઇલ જે આપણે અહીંયા લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે. જો વાત કરીએ 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને જો વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે, અને સાથે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. હવે વઘાર માટે સૌથી પહેલાં આપણે લેશું આપણી રઈ, પછી જીરું,
અને આપણા સૂકા મસાલા. આપણી રહી જ્યારે ફૂટવા માંડે ત્યારે આપણે હિંગ નાખશું. હવે આપણે હિંગ નાખી દઈશું. હિંગ આપણે જે અહીંયા લઈએ છીએ એ વસંત મસાલાની સ્પેશિયલ લઈએ છીએ કે જે ચપટી ભરેલી હોય કે જેનાથી ટેસ્ટ અને અરોમા બહુ જ સરસ આવે. હવે આપણે ટમેટાં અને લીલા મરચાં નાખશું. હવે આપણા ટમેટાં જ્યાં સુધી પોચા થઈ જાય ત્યાં સુધી આપણે એને સરખી રીતે કૂક કરશું. હવે આપણે આપણી બફાયેલી દાળ આની અંદર નાખી દઈશું. દાળ આપણે જે લીધી છે એ કઈ દાળ છે તને ખબર છે? હા, આપણે જે દાળ આમાં લીધેલી છે એ તુવરની દાળ છે. ઓકે. હવે આપણે આની અંદર સ્વાદ માટે મીઠું, મરચું, ધાણા જીરું આપણે 2 ચમચી નાખશું. અને હળદર. હવે આપણે આને મિક્સ કરશું. હવે મીઠાશ માટે આપણે આની અંદર ગોળ નાખશું. ખટાશ માટે આપણે લીંબુનું રસ નાખશું આની અંદર. અને હવે આપણે આની અંદર બફાયેલા સિંગદાણા નાખશું, જે મેં દાળની સાથે જ બફામાં મૂકી દીધા હતા. હવે આપણે આને થોડુંક મિક્સ કરશું. હવે આ વધારે થીક થઈ ગઈ છે એટલે આની અંદર આપણે થોડુંક પાણી નાખશું. હવે આપણે આને થોડુંક હલાવી દઈશું. હવે આપણે આને ઢાંકીને થવા દેવાની છે 5 મિનિટ માટે. ત્યાં સુધીમાં આપણે આપણી ઢોકળી માટે આપણે વણી લઈએ આપણો લોટ. ઓકે. મને વણવા માટે એક પાટલી આપશો? પાટલીની જરૂર નહીં પડે, કારણ કે આપણે જે અત્યારે સ્લેબ આ વાપરીએ છીએ એના પર જ તું વણીને તારી ઢોકળી બનાવી શકે છે, કારણ કે IST ટેકનોલોજીથી બનેલી આ વર્મોરાની સ્લેબ છે એ જે એન્ટીબેક્ટેરિયલ પણ છે અને સ્ક્રેચ પ્રૂફ પણ છે. ઓકે. ઓકે. આપણે સૌથી પહેલાં લોટને થોડાક આની અંદર ડીપ કરી લઈશું. હવે આપણે આને વણી લઈશું. વાવ, તને વણતા પણ આવડે છે. બીજું તને શું રોટલી કે થેપલા કે પરોઠા એવું કંઈ બનાવતા આવડે? હા. શું આવડે છે બીજું તને બનાવતા? બીજું રોટલી, પછી ભાખરી. અરે વાહ. અને પરોઠા બધા. તો તું તારું ટિફિન જાતે જ બનાવી લેતી હોઈશ કે મમ્મી બનાવી આપે છે? મમ્મી બનાવી આપે. મમ્મી બનાવી આપે? શું બનાવે મમ્મી તને ટિફિનમાં? શું બનાવી આપે? મગ, પછી પૌવા, પછી કોક વાર શાક રોટલી. અરે વાહ. એવી બધી વસ્તુઓ બનાવી આપે છે. ઓકે.
હવે આપણે આપણી લોટને આની અંદર નાખી દઈશું. તને ઢોકળી કટ કરતા પણ આવડે છે? હા. કયા શેપમાં કટ કરીશ તું? ડાયમંડ શેપ. ઓકે, વેરી ગુડ. તને તો ડાયમંડ શેપમાં કટ કરતા પણ આવડે છે. તારે મોટું થઈને શું બનવું છે? મારે મોટું થઈને K-pop આઇડલ બનવું છે. K-pop આઇડલ એ શું હોય છે? એ એક ગ્રુપ હોય છે જેમાં આપણે પોતાનો ડાન્સ, પછી પોતે ગાવાનું, પછી કોરિયોગ્રાફી બનાવવાની જાતે, એવું બધું જાતે કરવાનું હોય. અને પછી બધા પોતાના મ્યુઝિક વિડીયોઝ બનાવવાના હોય, પછી સ્ટેજ પરફોર્મન્સ કરવાની હોય આખા વર્લ્ડમાં. અને એ બધું એક કંપની આપણને હેલ્પ કરે એ બધા માટે. અરે વાહ, વેરી નાઇસ. વાવ, ચલો આટલું મોટું ડ્રીમ છે. K-pop આઇડલ બનવા માંગી રહી છે આપણી ગુજરાતમાં, અમદાવાદમાં રહેતી આયુષી. ચલો, રેડી? હવે આપણે આ ઢોકળી આની અંદર એક એક કરીને બધી મૂકી દઈશું. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે આપણી દાળ ઢોકળી આપણે આપણા બાઉલમાં સર્વ કરી લઈશું. દાળ ઢોકળી બનાવવા માટેની સામગ્રી: અડધો કપ તુવેર દાળ, 1 કપ ઝીણા સમારેલા ટામેટા, 1 કપ ઘઉંનો લોટ, 1 ટેબલસ્પૂન ગોળ, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. હવે આપણી દાળ ઢોકળી રેડી છે. અરે વાહ, તો દાળ ઢોકળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે અહીંયા આયુષીએ આજે જે દાળ ઢોકળી બનાવતા શીખવી છે એ બહુ જ ઇઝી રીત છે અને આ રીતે તમે પણ ઘરે દાળ ઢોકળી બનાવી શકો છો. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ટામેટાના ભજીયા. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ચિલ્ડ્રન સ્પેશિયલ વીકમાં આજે મારી સાથે છે આયુષી આચાર્ય કે જેણે સૌથી પહેલાં દાળ ઢોકળી બનાવતા શીખવાડી અને હવે બનાવી રહી છે ટામેટાના ભજીયા. ટામેટાના ભજીયા ક્યાંના વખણાય છે? સુરતના. અને વ્યુઅર્સને એ પણ કહે કે તને સૌથી વધારે બીજા કયા કયા ભજીયા જે છે એ ભાવે છે? મને સૌથી વધારે બટેકાના ભજીયા ભાવે છે. ટમેટાના પણ ભાવે છે. ઓકે. અને જે આજે ટામેટાના ભજીયા તું બનાવવાની છો એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે એ પણ સમજાવી દે. મેં સૌથી પહેલાં તો બેસન લીધેલો છે, ટામેટા લીધેલા છે અને ચટણી બનાવેલી છે. પછી મીઠું લીધેલું છે, પછી બેકિંગ સોડા લીધેલી છે અને અજમો લીધેલો છે. ઓકે, તો હવે બનાવવાની શરૂઆત કરીએ. ઓકે. સૌથી પહેલાં આપણે બેસનનું બેટર બનાવી દઈએ. બેસન અહીંયા જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું બેસન ખાસ લઈએ છીએ કે જે પ્યોર ચના દાળમાંથી બનેલું છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે. હવે આપણે આ બેટર બનાવવા માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આની અંદર. હવે થોડુંક હળદર,
પછી બેકિંગ સોડા, અને અજમો. હવે આપણે આને મિક્સ કરશું અને થોડુંક પાણી નાખશું. બેટર આપણે એકદમ જાડું બનાવીશું કે પાતળું બનાવીશું? આપણે જાડું બનાવશું એટલે સરખો ટેક્સચર આવે. હવે આપણે આપણા બેટરને થોડીક વાર રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આપણી ટમેટાની સ્લાઇસીસમાં ચટણી લગાડી દઈશું. ઓકે. પણ આપણે પહેલાં આની અંદર ચટણી લગાવવા પહેલાં આપણે તેલ આની અંદર નાખી દઈએ. તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી લાઇટ છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, ઇમ્યુનિટી બૂસ્ટર અને સાથે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. હવે આપણે ચટણી લગાડી દઈશું. આ ચટણીમાં મેં કોથમીર, ફુદીનો, પછી લીલા મરચાં, આદુની નાની કટકી, લસણ અને થિકનેસ માટે ગાંઠિયા, સ્વાદ માટે મીઠું અને લીંબુ, અને ગ્રીન કલર માટે મેં આની અંદર 2 આઈસ ક્યુબ નાખેલા છે. ઓકે, વાવ. તો આઈસ ક્યુબથી ગ્રીન કલર એનો જળવાયેલો રહે. વાવ. તો કરીએ હવે શરૂઆત. આવી રીતે આપણે હવે બધી આપણી સ્લાઇસ રેડી કરી દઈએ. હવે આપણે આને આની અંદર ડીપ કરીને આમાં તળવા મૂકશું. વાવ, વન્ડરફુલ. તને તો ભજીયા તળતા પણ આવડે છે. બીજું એવું શું છે કે જે તું બનાવી શકે તારી રીતે? બીજા તો ભાત, પછી બાકી તો બધું એવું જ કે મેગી ને એવું બધું. હવે આપણે જ્યાં સુધી આ બ્રાઉન થાય, એકદમ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું. અને આ આપણે 2 સાઈડથી સરખા, કોઈ સાઈડથી કાચા ન રહે એના માટે આપણે હલાવતા રહીશું આને. ઓકે. હવે આપણે આ 2 કાઢી લઈએ. હવે આપણે બધા જેમ આ કર્યા 2 એવી રીતે બધા હવે આપણે કરી લઈએ. હવે આપણા ટામેટાના ભજીયા રેડી થઈ ગયા છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. ઓકે. ટામેટા ભજીયા બનાવવા માટેની સામગ્રી: 3 નંગ મોટા ટામેટા, 1 કપ ફોર્ચ્યુન બેસન, 1 કપ લીલી ચટણી, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ખાવાના સોડા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. હવે આપણા ટમેટાના ભજીયા રેડી થઈ ગયા છે. અરે વાહ! ટામેટાના ભજીયા હવે આજકાલના ઘણા બધા એવા લોકો પણ હોય છે, મારી ઉંમરના પણ ઘણા એવા લોકો હોય છે કે જેમના ભજીયા નાખતી વખતે એકદમ બરાબર ભજીયા બનતા નથી, કાં તો એમાંથી જે છે એ સલી એટલે કે એકદમ આમ જે કહેવાય ને કે એક પૂંછડી રહી જતી હોય એવી રહી જતી હોય છે અને બરાબર નાખતા આવડતા નથી. ત્યાં ટામેટાની ચટણીવાળા ભજીયા એણે બનાવીને એકદમ પરફેક્ટ બનાવેલા છે. થેન્ક યુ સો મચ આયુશ્રી, આ બધી જ રેસિપી આપણા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. અને આઈ વિશ કે તું બહુ જ બધા તારા ડ્રીમ જે છે એ તારી રીતે પૂરા કરે અને તું એવી છોકરી છો કે જેને કોઈ ગાઈડન્સની લગભગ જરૂર નહીં પડે, બટ સ્ટીલ
આઈ વિલ સજેસ્ટ યુ કે ઓલવેઝ તારા મમ્મી અને પપ્પાનું હંમેશા માનજે અને એમના ગાઈડન્સને અને એમના સજેશન્સને ફોલો કરજે. તારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો એક સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.